સાંભળો, હું તમારા માટે મસ્ત કંઈક લાવી છું. ના 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 શું ના 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 ના, સાંભળો તો ખરા આખું. મસ્ત બ્લેન્કેટ લાવી છું, તમને જોઈતું હતું ને, મારા તરફથી ગિફ્ટ. વાહ કાકી, આને કહેવાય પ્રેમ. કાકાએ અત્યાર સુધી તમને એક પણ ગિફ્ટ નથી આપી, હે ને? એ તો ચાલે હવે. તે તું આલ્લા ગિફ્ટ લે કે આ ઘડિયાળ પહેરી છે ને તે આપી દે કાકીને. આ ઘડિયાળ એટલે આ તો એટલે આ ઘડિયાળનું એટલે હું આપી દઉં છું, એવું નહીં કાકા, હું આપી દઉં એમ. પણ આ કેવું છે, આ ઘડિયાળમાં મારું નામ લખ્યું છે, ભૈલું એવું લખ્યું છે. તો હવે ભૈલું લખેલું તો હવે ના અપાય ને યાર કાકીને. વાંધો ને, તું ભૈલું ની આગળ અમે લખાઈ દઈશું તરફથી, પછી તો વાંધો નહીં ને, ભૈલું તરફથી, એવું સરસ લાગશે. હા, એટલે આમાં છે ને આમ રેવા દો ને, એને શું કામ બિચારાને હેરાન કરો છો? ના ના, હું જોઉં છે કેવો અટવાઈ જાય. જો ભાઈ તું રહેવા દે ને ગિફ્ટ બિફ્ટ ની વાતો, મને ખબર છે મારો સંસાર કેવો ચલાવવાનો. સારું નહીં બોલું બે. પણ એટલીસ્ટ તમે મને એક મસ્ત શાયરી તો કહી શકો ને મારી તારીફમાં. શાયર એની પોતાની પત્ની માટે